ગાંધીનગર ખાતે કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત અને માનનીય રાજ્યકક્ષા મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિજીની ઉપસ્થિતિમાં કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી અને GNFC ભરૂચના તાબા હેઠળની નર્મદા રૂરલ ડેવલપમેન્ટ સોસાયટી, ન્યૂ એજ્યુકેશન એન્ડ સ્કિલ ફાઉન્ડેશન ઓફ કંપની અને અમદાવાદ કસ્ટમ બ્રોકર એસોસિએશન સાથે 3 MOU સંપન્ન થયા. આ MOU થકી ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સ, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના તેમજ અન્ય ઉદ્યોગોના ટ્રેનરને તાલીમબદ્ધ કરાશે. બજારની માંગ અનુસાર નવીનતમ ટેકનોલોજીને અનુરૂપ સ્કિલના અભ્યાસક્રમો શરૂ કરવામાં આવશે. ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને નેમટેક પ્લેસમેન્ટ માટે મદદરૂપ થશે તેમજ તાલીમની ગુણવત્તા સુધારવા લોજિસ્ટિક સેક્ટરને લગતા નવીન અભ્યાસક્રમો એસોસિએશનની મદદથી તૈયાર કરવામાં આવશે. લોજિસ્ટિક સેક્ટરને લગતા ઉદ્યોગ ગૃહોની માંગને અનુરૂપ તાલીમ અને રિસર્ચ એટલે કે સંશોધન બાબતે સંબંધિત ઉદ્યોગ ગૃહો સાથે જોડાણ કરવામાં આવશે. આ પ્રસંગે ડૉક્ટર વિનોદ રાવ, અગ્ર સચિવ શ્રી શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, શ્રી ટી નટરાજન, MD GNFC, ડૉક્ટર SP સિંહ, ડાયરેક્ટર જનરલ કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી, સુશ્રી રેખા નાથર, રજિસ્ટ્રાર શ્રી મુર્તજા સમશી, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર GNFC, શ્રી અરુણકુમાર પિલ્લઈ, ડાયરેક્ટર નેમટેક, શ્રી પરાગ બરાઈયા, પ્રમુખ શ્રી અમદાવાદ કસ્ટમ બ્રોકર એસોસિએશન તેમજ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.